ओम नमोर्यंताणं नमो सिद्धाणं नमो आर्याणं नमो वज्रायाणं नमो लोहे सवसाहुणं मंगलम भगवान वीरो मंगलम गौतमो गणी मंगलम कुंद कुंदार्यो जैन धर्मोस्तु मंगलम ओंकार बिंदु संयुक्तम नित्यं जायन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः। अहो उपकार जिनवरनो कुंदनो ध्वनि दिव्यनो जेन कुंद ध्वनि आप्या अहो आ गुरु कहाननो तुझ ज्ञान ध्याननो रंग अमया दर्श रहो ओ शिव पद तक तुझ संग माता हाथ ग्रहो। આજે 10 લક્ષણ ધર્મનો પ્રથમ દિવસ ઉત્તમ ક્ષમા ધર્મ છઠ્ઠા સાતમા ગુણસ્થાન પર ઝૂલવાવાળા મહામુનિરાજ કુંકુંદાચાર્ય દેવ, અમૃતચંદ્રાચાર્ય દેવ, પદ્મમલધારી દેવ, જયસેન આચાર્ય એમના જેવા મુનિરાજ જેમને પોતાની દશામાં, જેમને પોતાની વર્તમાન દશામાં સમ્યક ચારિત્રરૂપ દશા પ્રગટ થઈ છે, એ સમ્યક ચારિત્રરૂપ દશા એ દશાને 10 દૃષ્ટિકોણથી જોવું. મુનિરાજની દશા એક સમયની એક, એમને 10 પ્રકારે જોવી, એને 10 લક્ષણ ધર્મ કહેવામાં આવે છે. મુનિરાજની દશા એ સુધાસુ દશા છે. એમાં મુનિરાજને 10 ધર્મ, 10 ધર્મનું સ્વરૂપ મોક્ષશાસ્ત્ર એટલે કે તત્વાર સૂત્ર, એનો અધિકાર 9મો અને સૂત્ર છે 6ઠું. એ 6ઠ્ઠા સૂત્રમાં મુનિરાજના 10 લક્ષણ ધર્મનું વર્ણન કર્યું છે. એમાં પ્રથમ ધર્મ ઉત્તમ ક્ષમા ધર્મ. ઉત્તમ શબ્દ એટલા માટે પ્રયોગ કરાય છે કે સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન વગર સમ્યક ચારિત્ર હોતું નથી, અને સમ્યક દર્શન, જ્ઞાન, ચારિત્ર વગર 10 લક્ષણ ધર્મની પ્રગટતા મુનિઓને થતી નથી.
તો મુનિની ભૂમિકામાં એટલે કે છઠ્ઠે સાતમે ગુણસ્થાને એટલે કે મિથ્યાત્વ અને ત્રણ કસાઈના અભાવરૂપ દશામાં ઉત્તમ ક્ષમા કોને કેવી? તો કે છે કે ઉત્તમ ક્ષમા નિંદા પરના અવગુણ ગાવા, ગાળ અપશબ્દ બોલવા, હાસ્ય કોઈની ચેષ્ટા જોઈને પોતાના પરિણામમાં પુલકિતતા લાવવી, અનાદર આદર કરવા જેવી વ્યક્તિનો અનાદર કરવો, માર મુનિને કોઈ ઉપસર્ગ આપવાની ચેષ્ટા કરવી, શરીરનો ઘાત, એટલે કે જીવના 10 પ્રકારના પ્રાણમાંથી કોઈ પણ પ્રાણને ઈજા કરવી. આવું થતાં કોને આવું થતાં? મુનિઓને. કોઈ મુનિરાજ એની નિંદા કરે, એમને અપશબ્દ કહે, એમની ચેષ્ટા ઉપર હસે, એનો અનાદર કરે, એનો દસ પ્રકારના પ્રાણમાંથી કોઈ પણ પ્રાણને ઈજા કરવાની ચેષ્ટા કરે, તેમ છતાં આવું થાય અથવા આવા પ્રસંગ નજીક આવે ત્યારે એવા પ્રસંગોને મુનિરાજ માત્ર જ્ઞાનનું જ્ઞેય કરે, માત્ર જાણે, પણ પોતાના ભાવોમાં ક્રોધાદિ રૂપ મલિનતા ઉત્પન્ન ન કરે. તે ક્ષમા ધર્મ છે. બીજી રીતે ક્રોધ એટલે આત્મ સ્વભાવની અરુચિ, ક્ષમા એટલે આત્મ સ્વભાવની રુચિ. મુનિરાજની દ્રષ્ટિ નાયક ઉપર જામેલી છે. મુનિરાજ પોતાની દશામાં ક્રોધ, માન, માયા, લોભને ટાળીને ઉત્તમ ચારિત્ર દશા પ્રગટ કરી છે. આવો ક્ષમા ધર્મ મુનિઓને હોય છે. ઉપસર્ગ આપે મુનિને, મુનિના શરીર ઉપર અગ્નિ મૂકે, એવા ઉપસર્ગ કરતા પ્રત્યે મુનિને ક્રોધ નથી. મુનિ ઉપસર્ગથી દૂર ચાલ્યા જતા નથી,
ઉપસર્ગ કરતા પ્રત્યે ક્રોધ કરતા નથી, ઉપસર્ગથી બચવાનો પ્રયત્ન કરતા નથી. મુનિરાજ એવા કાળે પોતાના પુરુષાર્થનો વેગ વધારી પોતાના જ્ઞાયક સ્વભાવમાં લીન થઈ ક્ષમા ધર્મને અંગીકાર કરે છે. પોતાના સ્વભાવમાં સ્થિરતા થતાં આત્મ સ્વભાવમાં લીનતા થતાં સહેજે ક્ષમા પ્રગટે છે. ક્ષમા પ્રગટાવવાનો પુરુષાર્થ કરવો પડતો નથી. આવો પ્રથમ દિવસ મુનિરાજના 10 લક્ષણ ધર્મનો પ્રથમ દિવસ એ ઉત્તમ ક્ષમા ધર્મ છે. હવે માગણી એમ કરાય છે કે જ્ઞાનીની સાધક દશા એટલે કે સમ્યક ચારિત્ર દશા એનું વર્ણન પર્યુષણ પર્વ દરમિયાન કરો. સાધક દશાનું વર્ણન છે તો 70-80 કલાકનો વિષય. એમાં આપણી પાસે 10 દિવસ છે. જેટલો વિસ્તાર શાસ્ત્રના આધારે ન્યાય યુક્તિથી થઈ શકે એટલો લેવામાં આવશે. હવે સાધક દશા છે એ સાધક દશા તો સમ્યક દ્રષ્ટિને હોય છે. સમ્યક દ્રષ્ટિ સમ્યક દર્શનની સાથે સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્ર દશા હોય છે. તો સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર એવી સાધક દશાનો વિસ્તાર કરતા પહેલા સમ્યક દર્શનની પૂર્વ ભૂમિકા શું છે, પછી સમ્યક દર્શન શું છે, પછી સમ્યક જ્ઞાન શું છે અને પછી સમ્યક ચારિત્ર દશા. સમ્યક દ્રષ્ટિની દશામાં કેવી હોય છે, શ્રાવકની દશા કેવી હોય છે, છઠ્ઠે સાતમે ગુણસ્થાને ઝૂલતા મુનિની દશા કેવી હોય છે અને શ્રેણી આરોહણ કરનાર મુનિરાજની દશા કેવી હોય છે. એટલે કે 4 ગુણસ્થાનથી 12 ગુણસ્થાન
એને સાધક દશા કઈ છે એનું વર્ણન ક્રમે કરીને આવશે. સમ્યક દર્શન પૂર્વ ભૂમિકા. સમ્યક સન્મુખ જીવ પાંચ લબ્ધિમાંથી પસાર થાય ત્યારે સમ્યક દર્શનની પ્રાપ્તિ થાય છે. તો સમ્યક દર્શન પૂર્વે આત્મલક્ષી જીવને પાંચ લબ્ધિની પ્રાપ્તિ થવી જોઈએ. પાંચ લબ્ધિ શું છે? લબ્ધિ એટલે પ્રાપ્ત કરવું. પ્રાપ્ત કરવું એટલે સમ્યક દર્શન પ્રગટ કરવાની ભૂમિકાને પ્રાપ્ત કરવી. સમ્યક દર્શનની પ્રગટતા શેનાથી થાય છે? તો શ્રીમદજીએ કહ્યું કે કર વિચાર તો પામ. કર વિચાર તો પામ. તત્વનો વિચાર કરવાથી, ચિંતન કરવાથી, મનન કરવાથી, તત્વને આત્મસાત કરવાથી, તત્વનું ભાવભાષણ કરવાથી સમ્યક દર્શનની પ્રાપ્તિ થાય છે. મોક્ષ માર્ગ પ્રકાશકમાં ટોડરમલજીએ 7મા પ્રકરણમાં સમ્યક સન્મુખ મિથ્યા દ્રષ્ટિના વિષયમાં એમ કહ્યું કે તત્વ વિચારકને સમ્યક દર્શનની પ્રાપ્તિ થાય છે. શુભભાવથી સમ્યક દર્શન થાય છે એમ ન કહ્યું. શરીરની ક્રિયાથી સમ્યક દર્શન થાય છે તેમ ન કહ્યું. બાહ્ય ત્યાગથી સમ્યક દર્શન થાય છે તેમ ન કહ્યું. સમ્યક દર્શન તત્વનો વિચાર કરવાથી થાય છે એમ કહ્યું. હવે તત્વ વિચારક તત્વનો વિચાર કરે તો પ્રથમ ક્ષોભસમ લબ્ધિમાં આવે છે. તત્વ વિચાર કરવાથી એટલે કે જેના હોવાથી તત્વ વિચાર થઈ શકે એવો જ્ઞાનાવરણ આદિ કર્મોનો ક્ષોભસમ થાય. શું કહ્યું? જેના હોવાથી
જ્ઞાનીના વચનો એના હોવાથી તત્વ વિચાર થઈ શકે. તત્વ વિચાર કરવાથી જ્ઞાનાવરણ આદિ કર્મોનો ક્ષયોપશમ થાય છે. એટલે કે કર્મના ઉદયનું જોર ઘટે છે. એટલે કે કર્મના ઉદયનું સ્થિતિ અનુભાગ ઘટે છે. તત્વ વિચાર કરવાથી સર્વઘાતી સ્પર્ધકો એટલે કે સર્વઘાતી કર્મ પ્રકૃતિઓ એના નિષેકો એટલે એક સમયમાં ઉદયમાં આવતો કર્મનો જથ્થો એ સર્વઘાતી પ્રકૃતિના નિષેકોનો અભાવ થાય છે. અભાવ એટલે સર્વઘાતી પ્રકૃતિઓ દેશઘાતીમાં પરિવર્તિત થાય છે. સર્વઘાતીમાંથી દેશઘાતીનું પરિવર્તિત થવું એને પણ કર્મનો ક્ષય કહ્યો છે. એને પણ કર્મની નિજરા કહી છે. તો તત્વ વિચાર કરવાથી સર્વઘાતી પ્રકૃતિઓ દેશઘાતીમાં પરિવર્તિત થાય. એટલે કે કર્મના ઉદયનું જોર ઘટે. ભવિષ્યના કર્મો પણ અલ્પ સ્થિતિ અનુભાગવાળા બંધાય. તો સત્તામાં સર્વઘાતીમાંથી દેશઘાતી કર્મ ઉપસમ રૂપે રહે. તો ક્ષયોપસમમાં ક્ષય અને ઉપસમ. ક્ષય એટલે સર્વઘાતીમાંથી દેશઘાતીમાં પરિવર્તિત થવું. એવા કર્મ સત્તામાં રહેવા. અને ઉદયમાં આવતા કર્મો સર્વઘાતીમાંથી દેશઘાતી થઈ અને ઉદયમાં આવે. આવું કોના કારણે થાય છે? તત્વ વિચારથી થાય છે. એટલે તત્વ વિચારથી કર્મનું જોર, સત્તામાં પડેલા કર્મનું જોર, ઉદયમાં આવતા કર્મનું જોર અને નવા બંધાતા કર્મનું જોર ઘટે છે. એ તત્વ વિચારનું ફળ. કર્મનું જોર ઘટવાથી જીવ વિશેષ તત્વ વિચાર કરી શકે છે. વિશેષ તત્વ વિચાર કરવાથી સ્થિતિ પૂરી કર્યા વિના જ કર્મનું ફળ આવવાથી ઉદીર્ણા થાય છે. તો કર્મ, તત્વ વિચારથી કર્મ સર્વઘાતીમાંથી દેશઘાતી થાય.
કર્મોની ઉદીર્ણા થાય, સત્તામાં, ઉદયમાં અને નવા કર્મો એનું જોર ઘટે, જીવની દશામાં મંદ કસાય ઉત્પન્ન થાય, મંદ કસાય થવાથી જીવને બાહ્યમાં સાચા દેવશાસ્ત્ર ગુરુનો યોગ પ્રાપ્ત થાય. સાચા દેવશાસ્ત્ર ગુરુનો યોગ થતાં તત્વ વિચાર થઈ શકે. તત્વ વિચાર થઈ શકે એના બે કારણ. એક, મોહનો મંદ ઉદય છે, કારણ કે કર્મનું જોર ઘટ્યું છે. બીજી તરફ સાચા દેવશાસ્ત્ર ગુરુનો યોગ થયો છે, એટલે તત્વ વિચારની ધારા આગળ વધે એ વિશુદ્ધિ લબ્ધિ છે. આવો મંદ કસાય જેને કારણે જીવના પરિણામમાં વિશુદ્ધતા વધે છે. વિશુદ્ધતા શબ્દ પ્રયોગ કેમ કર્યો? તત્વ વિચારને વિશુદ્ધ પરિણામ કેમ કહ્યા? એને અશુભ પરિણામ ન કહ્યા, શુભ પરિણામ ન કહ્યા, શુદ્ધ પરિણામ ન કહ્યા, વિશુદ્ધ પરિણામ કેમ કહ્યા? તો કે તત્વ વિચાર છે એ અશુભ પરિણામ નથી, માટે એને અશુભ પરિણામ કહી શકાય નહીં. તત્વ વિચાર છે એ તત્વ વિચાર છે તે સવિકલ્પ દશા છે. હજી આત્માનો અનુભવ થયો નથી, માટે એને શુદ્ધ પરિણામ ન કહી શકાય. તો અશુભ પરિણામ ન કહી શકાય, શુદ્ધ પરિણામ ન કહી શકાય. હવે રહ્યા શુભ પરિણામ અને વિશુદ્ધ પરિણામ. તો કે સાચા દેવશાસ્ત્ર ગુરુની ભક્તિ કરવી એ શુભ પરિણામ છે, પણ તત્વ વિચારના કાળે ભલે સવિકલ્પ દશા હો, ભલે તત્વ વિચાર એ શુભ પરિણામ હો, પણ જો તત્વ વિચારમાં સવિકલ્પ દશામાં જ્ઞાયકનો મહિમા વધતો જાય અને તત્વ વિચાર છે
એ તત્વ વિચાર શુભ પરિણામ છે એનો મહિમા ઘટતો જાય અને જ્ઞાયકનો મહિમા વધતો જાય, તો જેમાં જ્ઞાયકનો મહિમા વધતો જાય, જ્ઞાયકની મુખ્યતા સવિકલ દશામાં રહે, તો શુભભાવ ગૌણ થતો જાય છે, શુદ્ધ સ્વભાવ મુખ્ય થતો જાય છે. માટે એને વિશુદ્ધ પરિણામ કીધા. તો જ્ઞાયકની મુખ્યતા થતી ચાલે તત્વ વિચારને કારણે, માટે એને વિશુદ્ધિ લબ્ધિ કીધી. ત્યાર પછી જીવ પુરુષાર્થનો વેગ વધારે તો દેશના લબ્ધિ પ્રગટે છે. દેશનાનો અર્થ છે જીનેન્દ્ર ભગવાનની વાણી, દિવ્ય ધ્વનિનો ઉપદેશ, મુનિરાજનો ઉપદેશ, સમ્યક દ્રષ્ટિનો ઉપદેશ એ દેશના છે. જીનેન્દ્ર ભગવાને અને એની પરંપરામાં થયેલા જ્ઞાનીઓએ ઉપદેશેલા તત્વને ધારણ કરવું એને દેશના લબ્ધિ કહે છે. જ્ઞાનીની વાણી દેશના છે, પણ એને તું તારા પરિણામમાં પ્રાપ્ત કર તો એ દેશના લબ્ધિ છે. તેનો વિચાર થવો તે દેશના લબ્ધિ છે. જ્યાં ઉપદેશનું નિમિત્તપણું છે, ક્યારેક સાક્ષાત જ્ઞાની ન હોય પણ પૂર્વે જે સંસ્કાર પ્રાપ્ત કર્યા હતા એ વર્તમાનમાં જાગૃત થાય, તો પૂર્વે દેશના પ્રાપ્ત કરી હતી તો એ પણ દેશના લબ્ધિ છે. દેશના લબ્ધિ ક્યારે કહેવાય કે જ્ઞાનીના વચનનું ઉચ્ચારણ થાય. તો જેમ ચાતક પક્ષી વરસતા વરસાદનું પાણી પીવે, એમ જ્ઞાનીનો ઉપદેશ છૂટ્યો એ શિષ્ય નીચે પડવા ન દે, સોસરવટ આત્મામાં ઉતારે. જ્ઞાની સ્વભાવ શબ્દ બોલે તો સ્વભાવ શબ્દ સાંભળતા ઉપયોગ પલટીને જ્ઞાયક તરફ જોર કરે. જ્ઞાની સ્વભાવ શબ્દ બોલે તો બેનશ્રી એમ કહે છે
કે સોસરવટ તને અંદરમાં ઘા લાગવો જોઈએ, એ વાત તારા આત્મપ્રદેશમાં ઉતરી જવી જોઈએ. ભાવ પલટો ખાઈ જવો જોઈએ. તો એને દેશના લબ્ધિ કહેવાય. હવે કે છે દેશના લબ્ધિ પછી જીવ પ્રાયોગિક લબ્ધિમાં આવે છે. ક્ષયોપશમ લબ્ધિ એ પણ આત્મલક્ષી પરિણામ છે. વિશુદ્ધિ લબ્ધિ એ પણ આત્મલક્ષી પરિણામ છે. દેશના લબ્ધિ એ પણ આત્મલક્ષી પરિણામ છે. પ્રાયોગિક લબ્ધિ એ પણ આત્મલક્ષી પરિણામ છે. કરણ લબ્ધિ એમાં પ્રવેશ થાય ત્યારે એ જીવ અવશ્ય સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર પ્રગટ કરીને ઊભો થાય છે. હવે ક્ષયોપશમ લબ્ધિ કરતાં વિશુદ્ધિ લબ્ધિમાં અનંતો પુરુષાર્થ વધે. વિશુદ્ધિ લબ્ધિ કરતાં દેશના લબ્ધિમાં આત્મલક્ષી પુરુષાર્થનું જોર વધે. દેશના લબ્ધિ કરતાં પ્રાયોગિક લબ્ધિમાં આત્મલક્ષી પુરુષાર્થનું જોર વધે. તો ક્ષયોપશમ લબ્ધિ કરતાં અનંતુ પુરુષાર્થ વિશુદ્ધિ લબ્ધિમાં, વિશુદ્ધિથી અનંતો પુરુષાર્થ દેશના લબ્ધિમાં, અને દેશના લબ્ધિ કરતાં અનંતો પુરુષાર્થ પ્રાયોગિક લબ્ધિમાં, અને પ્રાયોગિક લબ્ધિ કરતાં અનંતો પુરુષાર્થ કરણ લબ્ધિમાં. કરણ લબ્ધિમાં એવા પુરુષાર્થના જોર સાથે જીવ પ્રવેશ કરે છે કે એ પુરુષાર્થના જોરમાં દ્રષ્ટિ અને ઉપયોગ જ્ઞાયક સ્વભાવ પર સ્થિર થઈને સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર પ્રગટ કરી લે છે. ક્ષયોપશમ લબ્ધિ કયો, વિશુદ્ધિ લબ્ધિ કયો, દેશના લબ્ધિ કયો, પ્રાયોગિક લબ્ધિ કયો કે કરણ લબ્ધિ કયો, બધી લબ્ધિ એ છે તત્વ વિચાર. ક્ષયોપશમ લબ્ધિ કરતાં વિશુદ્ધિ લબ્ધિમાં તત્વ વિચારની સ્થિરતા વધે છે. વિશુદ્ધિ લબ્ધિ કરતાં દેશના લબ્ધિમાં તત્વ વિચારની સ્થિરતા વિશેષ વધે છે. પ્રાયોગિક લબ્ધિમાં તત્વ વિચારની સ્થિરતા વિશેષ વધે છે. અને કરણ લબ્ધિમાં અમુક સમય સુધી
તત્વ વિચારની સવિકલ્પ સ્થિરતા વધતી ચાલે છે અને પછી વિકલ્પ છૂટીને મનનો સંગ છૂટીને જ્ઞાયક સ્વભાવમાં સ્થિરતા થઈ જાય છે. જીવ સમ્યક દર્શન સમ્યક જ્ઞાન પ્રગટ કરીને, સમ્યક ચારિત્ર પ્રગટ કરીને આત્મામાંથી બહાર આવે છે. પ્રાયોગિક લબ્ધિમાં જે જીવ આવે છે ત્યારે તત્વ વિચારના જોરને કારણે જીવના નવીન કર્મનો બંધ અંતઃક્રોડાક્રોડી સાગર પ્રમાણે સંખ્યાતમાં ભાગ માત્ર લબ્ધિકાળથી માંડીને ક્રમથી ઘટતો જાય છે. એટલે પ્રાયોગિક લબ્ધિમાં જે જીવ આવ્યો એને કર્મોની સ્થિતિ ઘટીને અંતઃક્રોડાક્રોડી માત્ર રહી જાય છે. જીવ જો અંતઃક્રોડાક્રોડી જ્યારે અજ્ઞાન દશા હતી તો જીવ લાંબામાં લાંબુ કર્મ 70 ક્રોડાક્રોડી સાગરનું બાંધી શકે. એના સ્થાને તત્વ વિચારથી પ્રાયોગિક લબ્ધિમાં આવ્યો તો કર્મોની સ્થિતિ ઘટીને અંતઃક્રોડાક્રોડી માત્ર થઈ ગઈ. આટલું કર્મનું જોર તૂટી ગયું. જે સત્તામાં પડ્યા હતા કર્મ એ ઘટીને અંતઃક્રોડાક્રોડી થયા અને નવીન બંધાતા કર્મ એ અંતઃક્રોડાક્રોડીથી લાંબા બાંધી શકાતા નથી. અહીં કર્મની સ્થિતિ શું છે એ બતાવવું ખરેખર નથી. પણ અહીંયા દર્શાવવું છે કે જીવના જે ભાવ છે, જીવના જે પરિણામ છે, જીવના જે આત્મલક્ષી પરિણામ છે, જીવનો જે તત્વ વિચારની સ્થિરતા છે, એવા જીવના પરિણામનું નિમિત્ત પામીને સત્તામાં પડેલા કર્મના સ્થિતિ અનુભાગ ઘટીને અંતઃક્રોડાક્રોડી થઈ ગયા. હજી તો આ સવિકલ્પ દશા છે. હજી તો આ સવિકલ્પ દશાનો તત્વ વિચાર છે. તો જીવના પરિણામની આત્મલક્ષી સવિકલ્પ દશાની સ્થિરતા જો તું પ્રાપ્ત કરી શકે, તારો ઉપયોગ ભાગાભાગ ન કરે,
અને માત્ર આત્મ સ્વરૂપના ચિંતનમાં લાગે, વિશ્વ પ્રત્યે ઉદાસીન થાય, જીવ વૈરાગ પ્રાપ્ત કરે, વિનાયકનો મહિમા વધારતો જાય, વિનાયકનો મહિમા સવિકલ્પ દશામાં જે વધતો ચાલે, એવા કાળે પણ ઉત્પન્ન થતા મંદ કસાયો એનું લક્ષ ગૌણ થતું જાય. એ મંદ કસાયમાં પણ હે બુદ્ધિ ઉત્પન્ન થાય. વિનાયકને ગ્રહણ કરવામાં ઉપાદેય બુદ્ધિ વધતી ચાલે. ત્યારે બધા પ્રકારના કર્મનો સ્થિતિનો ઘાત થાય અને બધા કર્મની સ્થિતિ અંતઃક્રોડાકોડી માત્ર રહે. તો એવા જીવના પરિણામને પ્રાયોગિક લબ્ધિ કીધી છે. બતાવવું છે તત્વ વિચારનું આત્મલક્ષી જોર અને એની સ્થિરતા. તું આ કરી શકે તો સમ્યક દર્શનથી નજીક આવી ગયો છો, પ્રાયોગ્ય લબ્ધિ સુધી આવી ગયો છો. આ સ્થિતિ આવ્યા પછી પુરુષાર્થનો વેગ વધારીશ તો કરણ લબ્ધિમાં પ્રવેશ કરીશ, ને પ્રાયોગિક લબ્ધિ સુધી આવ્યા પછી તું જાગૃતિ નહીં રાખ, અને જો પ્રમાદ આવશે, તારા પરિણામના જોરમાં પ્રમાદ આવશે તો પ્રાયોગિક લબ્ધિથી પાછો ફરીને તું આત્મસન્મુખતાથી વિમુખ થઈને ફરી પાછો ક્યાંક શુભભાવમાં અટવાઈને રોકાઈ જઈશ. ચાર લબ્ધિ સુધી તું અનંત વખત આવ્યો છે અને ત્યાંથી પાછો પણ પડ્યો છે. આત્મસ્થિરતા ક્યાં સુધી, તત્વ વિચારની સ્થિરતા ક્યાં સુધી, તત્વ વિચારનું લક્ષ જ્ઞાયક તરફ ક્યાં સુધી, તો કે તને સમ્યક દર્શનની પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી તારે તારા પરિણામનું નિરીક્ષણ કરવું પડશે કે ક્યાંય પ્રમાદ તો પોસાતો નથી ને. ક્યાંય સ્વરૂપનું લક્ષ ચૂકાતું તો નથી ને. ક્યાંય શુભરાગની મીઠાશ વેદાતી તો નથી ને. ક્યાંય કર્મના જોરમાં જોડાવાઈ જતું તો નથી ને. ક્યાંય મંદ કસાઈથી સંતોષાઈ જતો તો નથી ને. ક્યાંય મંદ કસાઈને આત્માની અનુભૂતિ તો હું માની બેસતો નથી ને.
તારે જાગૃતિ રાખવી પડશે. જાગૃતિ રાખીને પુરુષાર્થનો વેગ કેમ વધે, પુરુષાર્થમાં કેમ આગળ વધાય, પુરુષાર્થનો વેગ કેમ વધે, હવે કે છે પ્રાયોગિક લબ્ધિમાંથી જીવ જો કરણ લબ્ધિમાં આવે તો જીવને અવશ્ય સમ્યક્ત્વ પ્રગટ થાય છે. કેમ? તો કે ક્ષયોપશમ લબ્ધિથી પ્રાયોગિક લબ્ધિ સુધી જીવ પુરુષાર્થનો વેગ વધારતો ગયો અને ધસમસતો કરણ લબ્ધિમાં પ્રવેશ કર્યો. એ પુરુષાર્થનું જોર એવું છે કે જીવ કરણ લબ્ધિમાં સમ્યક દર્શન પ્રાપ્ત કરીને બહાર આવે છે. કરણ લબ્ધિમાં 3 સ્ટેપ છે. પુરુષાર્થના જોરને કારણે, તત્વચિંતનની સ્થિરતાને કારણે, વિનાયક સ્વભાવની મુખ્યતાને કારણે, વિનાયકની મહિમાને કારણે એ જીવ અધઃકરણમાં આવે છે. ત્યાં પુરુષાર્થનું જોર વધારતા અપૂર્વકરણમાં આવે છે. ત્યાં પુરુષાર્થનું જોર વધારતા અનિવૃત્તિકરણમાં આવે છે. પહેલા અંતમુહૂર્ત કાળ અધઃકરણની સ્થિતિ રહે છે. પછીનો જે અધઃકરણનો કાળ હતો એનાથી સંખ્યાત્મક ભાગ અપૂર્વકરણનો રહેશે. ને અપૂર્વકરણમાં જેટલો કાળ ગયો એનો સંખ્યાત્મક ભાગ અનિવૃત્તિકરણમાં જાય છે. આ 3 પ્રકારના જ્યારે પરિણામ ઉત્પન્ન થાય છે ત્યારે કર્મોની સ્થિતિ એનું ખંડન થાય છે. કર્મને ફળ આપવાનો અનુભાગ રસ એનું ખંડન થાય છે. એટલે કે કર્મો શક્તિ વિહોણા થતા જાય છે. એક તરફ કર્મનું શક્તિ વિહીન થવું, બીજી તરફથી જીવના પુરુષાર્થનો વેગ વધવો. પહેલા અંતમુહૂર્ત કાળમાં અધઃકરણ થાય. ત્યાં 4 આવશ્યક પ્રગટ થાય. એટલે કે સમયે સમયે અનંત ગુણી વિશુદ્ધતા વધતી જાય.
નવીન બંધની સ્થિતિ એક એક અંતમુહૂર્ત ઘટતી જાય, સ્થિતિનું ખંડન થાય, સમયે સમયે પ્રશસ્ત પ્રકૃતિઓના અનુભાગ બંધ અનંત ગુણા થતા જાય અને સમયે સમયે અપ્રશસ્ત પ્રકૃતિઓના અનુભાગ બંધ અનંતમાં ભાગે થાય. આમ જીવ અધઃકરણરૂપ જીવના પરિણામમાં સમયે સમયે અનંત ગુણી વિશુદ્ધતા થતી જાય છે. પ્રશસ્ત પ્રકૃતિઓનો બંધ વધતો ચાલે, અપ્રશસ્ત પ્રકૃતિનો બંધ ઘટતો ચાલે અને સ્થિતિ છે કર્મની એ ઘટતી ચાલે. જ્યારે અપૂર્વ કરણમાં જીવ આવે ત્યારે અનંત ગુણી જીવની વિશુદ્ધતા વધે, પૂર્વ કર્મ જે સત્તામાં પડ્યા છે એનો સ્થિતિખંડ ઘાત થાય, પૂર્વ કર્મના અનુભાગને ઘટાડે, ગુણ શ્રેણી નિજરા થાય અને અનિવૃત્તિકરણમાં આવે ત્યારે અનિવૃત્તિકરણના કાળ પછી ઉદયમાં આવવા યોગ્ય મિથ્યાત્વ કર્મ એના નિષેકો એનો એક અંતમુહૂર્ત કાળ અભાવ થાય એટલે પાછું ઠેલાઈ જાય. એટલે એટલો કાળ મિથ્યાત્વનો અનુદય રહે અને જીવનો સ્વભાવલક્ષી પુરુષાર્થનો વેગ વધતો ચાલ્યો આવે છે. મિથ્યાત્વ કર્મનો ઉદય નથી. જે કાળે એ કાળે જીવ એની દ્રષ્ટિ સ્વભાવ ઉપર સ્થિર થતાં, ઉપયોગ સ્થિર થતાં જીવ સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન પ્રગટ કરીને ઊભા થાય. આવી સ્થિતિને સમ્યક દર્શનની પ્રાપ્તિ કરાવે. તો આ રીતે જીવ સાધક દશા શરૂ થાય ત્યાર પહેલાં 5 લબ્ધિમાં પ્રવેશ કરીને સમ્યક દર્શન જ્યારે પ્રાપ્ત કરે ત્યારે સાથે સમ્યક જ્ઞાન અને સમ્યક જ્ઞાનની સાથે સમ્યક દર્શન જ્ઞાનની સાથે સ્વરૂપાચરણ ચારિત્ર પ્રગટ કરે એટલે કે મોક્ષ માર્ગ એટલે કે સાધક દશા શરૂ થાય. એ સાધક દશાનું વર્ણન કાલથી ચાલુ થશે. સમય થયો છે. અનંત ચતુષ્ટયના ધારક શ્રી સિમંદર ભગવાનનો જય હો. 10 લક્ષણ ધર્મધારી શ્રી કુંકુંદાચાર્ય દેવનો જય હો. સાક્ષાત ઉપકારી પરમ કૃપાળુ શ્રી સદગુરુ દેવનો જય હો. ગુરુદેવનો મહિમા બતાવનાર પ્રસમમૂર્તિ ભગવતી માતનો જય હો. અષ્ટ જીનવાણી માતનો જય હો. પરમ દિગંબર જૈન ધર્મનો જય.